સુરતની પાટીદાર યુવતીના આપઘાતનો કેસનો આ મામલો સામે આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં સુરતથી પાટીદાર યુવતીના આપઘાતનો મામલો સામે આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં સુરતથી પાટીદાર યુવતીના આત્મહત્યા કેસ મામલો સામે આવ્યો। નૈનુ વાવડિયા નામની પાટીદાર યુવતીએ આપઘાત કર્યો હતો, જ્યાં સિત્સર ઉમિયા ધામના પ્રમુખ જયરામ બાપા પટેલનું નિવેદન સામે આવ્યું છે। આ ઘટના દેશ માટે કલંકરૂપ છે તેવું જયરામ બાપાએ જણાવ્યું છે। સરકારને ઘટના અંગે કડકથી કડક પગલાં લેવા જયરામ બાપા દ્વારા માંગ કરવામાં આવી છે। સુરતની પાટીદાર યુવતી આપઘાતનો કેસ સામે આવ્યો છે। દરેક સમાજે આવી ઘટનાઓ અંગે રજૂઆત કરવી જોઈએ તેવું જયરામ બાપા પટેલનું નિવેદન સામે આવ્યું છે। સમાજે આગળ આવીને સરકારને રજૂઆત કરવી જોઈએ તેવું પણ તેમણે નિવેદન આપ્યું છે। આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે। શૈક્ષણિક સંસ્થાઓએ દીકરીઓને ટ્રેનિંગ આપવી જોઈએ। આ મુદ્દો આ દેશ માટે કલંક છે। ખરેખર સરકારને આના ઉપર કડકથી કડક પગલાં લેવા જોઈએ। કોઈ પણ સમાજની દીકરી હોય, કોઈ પણ સમાજનો મુદ્દો હોય, દીકરીઓ ઉપર જે કાંઈ અત્યાચાર થાય છે, દીકરીઓ ઉપર જે કાંઈ આ બનાવો બને છે એ ખરેખર ઘાતક છે। દરેક સમાજને આમાં આગળ આવી અને આના માટે વધારેમાં વધારે જોરદાર રજૂઆત કરવી જોઈએ। સરકારને પણ આમાં એકદમ કડક પગલાં લેવા જોઈએ અને જે કાંઈ ગુનેગાર હોય એને કડકમાં કડક સજા થવી જોઈએ। ગુજરાતની અંદર વારંવાર આવા મુદ્દાઓ સામે આવે છે કે જેમાં યુવતીઓને સાથે આ પ્રકારનું થતું હોય છે। માનો છો કે હવે યુવતીઓને ખાસ કરીને દીકરીઓ છે એમને કોઈ ડિફેન્સની ટ્રેનિંગ ખરેખર સમાજ લેવલે આ પ્રકારના કોઈ એવા કાર્યક્રમો થવા જોઈએ જેમાં ડિફેન્સની ટ્રેનિંગ અથવા તો હથિયાર સાથે રાખવા જોઈએ, આવું કંઈ? ખરેખર આમાં દરેક સંસ્થાઓને, શૈક્ષણિક સંસ્થાઓને ખાસ કરીને સરકારે એક DLSS કરી અને સ્કૂલોનું આયોજન કર્યું છે। હું પણ ધ્રોલમાં એક દીકરીઓની સંસ્થા ચલાવું છું, 2,500થી વધારે દીકરીઓ છે। એમાં અમે આ ફેકલ્ટી લીધી છે। એમાં તમામ દીકરીઓને આ જાતના ટ્રેનિંગ આપવામાં આવે છે, એના એક્સપર્ટો આવે છે અને ગવર્મેન્ટ એની સહાય પણ આપે છે।